હલો બાળ મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું. અને બંનેના વિડીયો મેં યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાનું શરૂ કરી દીધું છે. જેને વિડીયો જોવાના બાકી હોય તે જોઈ લેજો. હકીકત મારા વિડીયો છે તે તમને 100% પાસ કરાવી શકે તેવા છે, પણ વિડીયો જોવાને એ જવાબદારી તમારી છે, તે જવાબદારી મારી નથી. મેં તેમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું જે ABCD E અને F એવા પ્રશ્નપત્ર જે GCRT બહાર પાડેલા છે તે પ્રમાણે હું તૈયારી કરાવું છું. એમાં A નંબરનું આખું પ્રશ્નપત્ર મેં 3 વિભાગમાં મૂકેલું છે અને B નંબરનું મેં શરૂ કર્યું. B નંબરનું પણ એક વિડીયો મેં મૂકેલો છે, જેને જોવાનો બાકી હોય તે જોઈ લેજો. અને બાળમિત્રો, તમે પણ વિડીયો જુઓ અને તમારા મિત્રને પણ વિડીયો જોવાનો આગ્રહ રાખો. તમે તમારી વધારે ને વધારે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરીને આવા નવા વિડીયો બીજા મિત્રોને પણ જોવા માટે મળી રહે. અને ચાલો, આજે હું તમને જે તાર્કિક વિભાગ પૂરો કર્યો હતો અને ગણિત વિભાગ શરૂ કરવાનો હતો તે આજે હું શરૂ કરું. તો આપણે 31થી શરૂ કરીએ. જો ઘડિયાળમાં હાલનો સમય 15 ને 30 કલાક છે, તો 180 સેકન્ડ પછી કેટલો સમય? એટલે કે પહેલાં તો આપણે અહીંયા 180 સેકન્ડ છે ને તેને મિનિટમાં ફેરવવી પડશે. એટલે કે 60 સેકન્ડે 1 મિનિટ થાય, તો 180 સેકન્ડે કેટલી મિનિટ થાય? તો કે 180, તો તમને આવી રીતે છેદ ઉડાડતા આવડતા હોય તો 180 છેદમાં 60 કરવાના, એટલે 0 0 ઉડી જાય અને 6 તેરી 18 થાય, એટલે 3 મિનિટ થાય. જવાબ આવી જાય. જો એવી રીતે ન આવડે તો આવી રીતે ભાગાકાર કરવાનો, 180 ભાગ્યા 6, તોય અહીંયા તમે 0 ઉડાડી દેવાનો અને 6 તેરી 18, એટલે 3 મિનિટ થાય. બરાબર. 180ની કેટલી 180 સેકન્ડ હતી, તેની મિનિટ કેટલી થઈ? તો કે 3 મિનિટ થઈ. હવે આ 15 ને 30 મિનિટ છે, તેમાં આપણે 30માં વધારે 3 મિનિટ ભેળવી દેવાની, એટલે આવી રીતે તમારે સરવાળો કરી નાખવાનો. એટલે 30માં 3 મિનિટ ભળે એટલે 33 મિનિટ થાય. એટલે હવે કેટલી કલાક થશે? તો કે 15 ને 33 મિનિટ. એટલે આપણે ઓપ્શનમાં જોઈએ તો આ બીમાં છે 15 અને 33 કલાક, તે આપણો જવાબ આવી જાય. 32 નંબર જોઈએ. જો તમારા ઘરે દરરોજ 3 કિગ્રા કેરી ખવાતી હોય તો મે માસમાં કેટલી કેરી ખવાય? આના માટે તમારે પહેલાં કયા મહિનામાં કેટલા દિવસો તે ખાસ પાકું કરી લેવાનું. અહીંયા તમને મે મહિનો આપ્યો, અહીંયા પણ કોઈ પણ મહિનો આપે તો તમને મહિનાના કેટલા દિવસો છે તે ખબર હોય તો તમને જવાબ આવડી જાય. તો મે મહિનાના કેટલા દિવસો? 31 હોય અને રોજની 3 કિગ્રા, એટલે 31 ગુણ્યા 3 કરો એટલે 93 જવાબ છે તે આવી જાય. એટલે આપણે ઓપ્શનમાં સીમાં છે 93, એટલે આપણે 93 કિગ્રા આપણે 1 મહિનાની કેરી મે મહિનામાં ખવાય. હવે 33 નંબર જોઈએ. એક બોક્સમાં 10 કિગ્રા કેરી સમય છે, તો અડધા ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે? અહીં અડધા ટન માટે કેટલા બોક્સની જરૂર? એક બોક્સ હોય ને એમાં 10 કિગ્રા સમય, તો આપણે અડધા ટન માટે શોધવાનું. પહેલાં તો આપણે અડધો ટન એટલે કેટલા કિગ્રા એ પણ શોધવું પડે ને, એ પણ ખબર હોવી જોઈએ. એટલે 1000 કિગ્રા હોય ને ત્યારે 1 ટન થાય, તો 1000ના અડધા કેટલા? 500 કિગ્રા હોય ત્યારે અડધો ટન. આપણે 500 કિગ્રા કેરી સમાવવા માટે કેટલા બોક્સ જોશે તે શોધવાનું છે. તો પહેલાં આપણે જોઈએ 10 કિગ્રા માટે 1 બોક્સ જોઈએ, તો 500 કિગ્રા માટે કેટલા? તો અહીં આવી રીતે ત્રિરાશિ મૂકવાની, ક્રોસ ગુણાકાર કરવાનો. આ 500 છે ઉપર જતા રહેશે, 500 ગુણ્યા 1 અને આ 10 છે તે નીચે આવી જશે, 10 છેદમાં 10, એટલે 0 0 ઉડી જાય. હવે 50 એકા 50, તો 50 બોક્સ જોઈશે. કેટલા? 500 કિગ્રા જે કેરી અહીંયા આ ટન છે ને એને આપણે કિગ્રામાં ફેરવી નાખે. 500 કિગ્રા કેરી સમાવવા માટે કેટલા બોક્સ જોઈશે? તો કે 50. જવાબ આવે ડી. સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં? A, B અને C માં જોશો તો એમાં છે આ નાનો ખૂણો લઘુકોણ, આમાં છે એ કાટકોણ છે, આ પણ કાટકોણ છે અને આ મોટો ગુરુકોણ. તો તમને ખબર હોવી જોઈએ આટલા ખૂણા આવે અને એમાં બધાથી નાનો ખૂણો આ બને, એટલે આ બધાથી નાનો લઘુકોણ છે. તો જવાબ આવે એ. 35 નંબર જોઈએ. તો આપેલા આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો જોઈએ તો અહીંયા પહેલાં તમને મેં શીખવેલું કે પહેલાં આડી લાઈન ને ઊભી લાઈન ક્રમ આપી દેવાનો, 1 2 3, અને ઊભીમાં પણ 1 2 ને 3 ક્રમ આપ્યો. પછી તેનો વર્ગ કરવાનો, 3નો વર્ગ 2નો વર્ગ ને 1, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4 ને વત્તા 1, એટલે કે 14 આવે. એટલે આપણે બીમાં જવાબ છે 14. 36 નંબર જોઈએ. 8 કલાક એક દિવસનો કેટલામો ભાગ છે? હવે પહેલાં તો એક દિવસમાં કેટલી કલાક આવે તે ખબર હોવી જોઈએ. એટલે એક દિવસમાં કેટલી કલાક આવે? એક દિવસમાં 24 કલાક આવે. બરાબર.
તો હવે 8 કલાક એક દિવસમાં કેટલામાં ભાગ તે શોધવા માટે તમારે તેનો ભાગાકાર કરવાનો. એક દિવસની જે કલાક છે તે 24 કલાક અને 8 એ ભાગ આપણે કરવાનો, એટલે 8 તેરીને 24 થાય, એટલે 3 ત્રીજો ભાગ. એક દિવસ 8 કલાક એક દિવસનો ત્રીજો ભાગ થાય. બીમાં આપણો જવાબ છે ત્રીજો ભાગ. હવે 37 નંબર જોઈએ. નીચે પૈકી કયો અપૂર્ણાંક બાકીનાઓ પૈકી અલગ છે? અહીંયા અપૂર્ણાંક આપ્યા છે ને તે 3 અપૂર્ણાંક સરખા છે ને એક કાંઈક અલગ હશે. તો અહીંયા તમે જોઈને આ 1 ને 2 ભાગ છે, 2માંથી 1 ઘાટો કરેલો ભાગ છે, એટલે 2માંથી 1 ઘાટો એટલે કેટલો? 1/2 એટલે કે અડધો ભાગ થયો. હવે અહીંયા જોઈએ 1, 2, 3 ને 4 ભાગ છે, 4માંથી 2 ઘાટા કરેલા 2 આછા, એટલે આ પણ 4 ભાગમાંથી 2 ઘાટા, એટલે આ પણ અડધો ભાગ, અડધા 2 ભાગ થયા કહેવાય, એટલે 1/2 એવી રીતે લખાય. અને આ સીમાં જોઈએ, સીમાં 8 ભાગ છે, 8 ભાગ છે ને એમાં 4 ભાગ ઘાટા કરેલા અને 4 ભાગ આશા રાખેલા, એટલે એ પણ અડધા બંને ભાગ થયા, એટલે એ પણ 1/2માંથી 1 ભાગ એમ લખાય. હવે અહીંયા ડી નંબરમાં જોઈએ તો ડી નંબરમાં 5 છે ખાના, એમાંથી 3 ખાનામાં ઘાટા કરેલા અને 2 નથી, એટલે 5માંથી અહીંયા 3 આવશે, 2 નહીં. અહીં 5માંથી 3 ઘાટા કરેલા, એટલે અહીંયા તમે જોશો ને તો આ 3 છે એ સમાન છે અને આ છે એ 3/5 થાય. એટલે આપણાથી અલગ અહીંયા શું કીધું હતું ને, અલગ આ અપૂર્ણાંકમાંથી અલગ અપૂર્ણાંક કયો તો કે આ ડી નંબરનો છે તે અલગ થાય. 38 નંબરમાં જોઈએ. નીચેનામાંથી કઈ આકૃતિ 2 × 1/5 દર્શાવે છે? તો પહેલાં તો અહીંયા ગુણાકાર છે, એટલે અહીંયા ગુણાકારના આનો નિયમ એવો છે કે જ્યારે છેદમાં કંઈ ન આપેલું હોય ને ત્યારે પહેલાં છેદમાં 1 લખી નાખવાનું, તેની કિંમત પહેલાં શોધી લેવાની. તો અહીં મેં શોધી 2/1 × 1/5, એટલે અહીં ઉપરનો છેદનો ગુણાકાર ને અંશનો ગુણાકાર એવી રીતે ગુણાકાર કરવાનો. 2 × 2 અને 1 × 5, એટલે આની કિંમત તમે જોવો ને તો 2/5 આવી. તો આ પહેલાં A, B, C ને D બધાને જોઈ લેવાના કે 2/5 કોની કિંમત આવી, તો એ આના જેવી દર્શાવતી હોય એમ. તો અહીંયા તમે જોઈ આ 1 ઘાટું ને કાચું, 1 ઘાટું ને એટલે 1/2 અને આ 1/2, 1/2, 1/2. અહીં સરવાળા નિશાની છે, એના છેદ સરખા હોય ને તો છેદને એમને રહેવા દેવાનો, સરવાળા નિયમ હોય, અને ઉપર છે તેનો સરવાળો કરવાનો, એટલે 1 ને 1 2 એવું અહીંયા આવે. પછી અહીંયા જોઈએ, અહીંયા 5 છે, 5 ભાગ છે, 5માંથી 1 ભાગ ઘાટો, એટલે 1/5. અહીંયા પણ 5 છે ને 5માંથી 1 ઘાટો, એટલે 1/5. ઉપરનો સરવાળો કરવાનો, છેદ છે સરખા રાખવાના, એટલે છે અહીંયા 5 આવશે ને 1 ને 1 2, અહીંયા 2/5 આવ્યા. હવે અહીંયા જોઈએ 4 છે, 4માંથી 1 ઘાટો એટલે 1/4, અહીં 4માંથી 1 ઘાટું એટલે 1/4, 1 ને 1 2 અને 4 ને છેદ સરખા હોય એટલે 4 ને 4 રાખવાના. અહીંયા પણ 4 છે ને 4માંથી 1 ઘાટો એટલે 1/4, અહીંયા 4 છે, 4માંથી 1 ઘાટો એટલે વત્તા 1/4, અહીંયા પણ 4માંથી 1 ઘાટો એટલે વત્તા 1/4. ઉપરના અંશનો સરવાળો અને છેદ છે સરખા છે એટલે 4 ને 4 આવે. 4 આ સરવાળો કરો એટલે 3/4 આવે. તમે જોશો ને તો આપણે આ કિંમત છે, આ કિંમત કે કોણ આમાં દર્શાવે છે? 2/5 હોય એવું. અહીં 2/2 એટલે આપણને 2/4 આપણને નહીં આવે, 3/4 એટલે આપણને નહીં આવે. તો આપણો જવાબ આવશે બી છે તે 2/5 તે દર્શાવે છે. આપણે 39 જોઈએ. અહીં 99 × 9 કર્યા. પહેલાં તમારે આનો ગુણાકાર કરી નાખવાનો, પછી ઓપ્શન ઉપર જવાનું, એટલે અહીં જોઈએ ને તો 891 જવાબ આવ્યો. આ બી તમે ઓપ્શન જોશો ને તો અહીં 900 + 99 છે. હવે 900 + 99 તો આના કરતાં વધી જાય, એટલે આ ઓપ્શન દૂર થઈ ગયો. હવે ડી નંબર જોઈએ. અહીં 900 + 9 છે, અહીં 900 આવી ગયા, એ 800થી વધી જાય એટલે એ પણ દૂર થઈ જાય. હવે અહીં 900માંથી 99 બાદ કરવાનું છે, અહીં બાદબાકીની નિશાની છે, એટલે એ કદાચ હોઈ શકે. એટલે આપણે 900માંથી 99 બાદ કર્યા એટલે 801 જવાબ આવ્યો, એટલે એ પણ આના બરાબર થતો નથી. હવે સીમાં જોયું તો 900માંથી 9 બાદ કર્યા એટલે 891 આવ્યા, એટલે આ બે સેમ થઈ ગયા, એટલે જવાબ આવે આપણે સી. 40 નંબરમાં જોઈએ. 9 અને 36ના સામાન્ય અવયવ ક્યાં? પહેલાં તમે જોશો નવોદયના વિડીયો જે મૂક્યા ને એમાં મેં તમને કેવી રીતે અવયવ પાડવા તે સમજાવેલું, સામાન્ય અવયવ કેવી રીતે શોધવા તે પણ સમજાવેલું. તમારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે તમારે નવોદયના જે ગણિતના વિડીયો છે તે જોવા પડશે, તે વિડીયો તમારે જોઈ લેવાના. તો અહીંયા જોઈને 9 અને 36ના અવયવ પહેલાં પાડવાના, એટલે કે 9 જેના વડે નિશેષ ભાંગી શકાય તે એના અવયવ હોય, 9 જેના ઘડિયામાં આવે તેના અવયવ. તો આપણે
9 એક તો 9ના ઘડિયામાં આવે એટલે 9 એકા 9 થાય અને એક 3ના ઘડિયામાં આવે 3 તેરી 9, બાકી ત્યાં 9 આવતા નથી. એટલે 9ના અવયવ કયા કયા થાય તો કે 1, 3 અને 9, એ 3 એના અવયવ થાય. હવે 36ના અવયવ કાઢીએ તો 36 કોના ઘડિયામાં આવે તો કે 36 એકા 36 આવે, 18 દુ 36 આવે, 12 તેરી 36 આવે, 9 ચોક 36 થાય, 6 36 થાય. તો 1, 2, 3, 4, 6, 36, 18, 12, 9 અને 6 આ બધા છે તે 36ના અવયવ થાય. અને અવયવ છે ને મોટા મોટો હોય ને એ અવયવ હોય, અને પછી એનાથી વધારે અવયવ હોય નહીં. તો અહીંયા તમે સામાન્ય કીધું તો આ બંનેમાં 9 ને 36 બંનેમાં જે હોય ને તે તેના સામાન્ય અવયવ થાય. તો તમે જોશો ને તો અહીંયા 36નો પણ 1 છે અને આમાં પણ 1 છે, પછી આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, અને આમાં પણ 9 છે, બરાબર. એટલે બંનેના સામાન્ય અહીં 9 એટલે બંનેમાં જે હોય ને તે સામાન્ય અવયવ. તો આપણે ઓપ્શનમાં જોઈશું તો અહીંયા એમાં જો 1, 3 અને 9, તો આપણે ઓપ્શન આવે એ જવાબ. 41 નંબર જોઈએ. 50 અને 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? આ અવિભાજ્ય સંખ્યા બાબતે પણ મેં નવોદયમાં વિડીયો મૂકેલો છે, અને ખાસ મારા મિત્રો ડાયા બાળકો તમે આ વિડીયો જોઈ લેજો. બધા વિડીયો અંકગણિત બાબતના જે વિડીયો આવે ને તે તમારે જોઈ લેવાના, અને અવિભાજ્ય સંખ્યા છે તે પાકી કરી લેવાની. હવે તમે 50 ની 100 ની વચ્ચેની અવિભાજ્ય મેં અહીં લખી 53, 59, 61, 63, 73, 79, 83 અને 93, એટલે કુલ કેટલી થઈ તો કે કુલ 10 થઈ. તો 50 ની 100 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા કેટલી આવે તો કે 10. હવે આ 42 નંબરનો દાખલો જોઈએ. હવે નીચે આકૃતિમાં રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણે રેખાંકિત કરેલ એટલે આ જે ઘાટો ભાગ કરેલો છે ને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ને આ કયું છે કે આ પેલા લંબચોરસ છે. આપણે પેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, પેલા આખાનું ક્ષેત્રફળ શોધી લઈએ. આ જો બાજુ મેં આખું લંબચોરસ એક દોરી નાખ્યું, એટલે આ 4 ને આ 8, 8 ને 4 કેટલા થાય તો 12 સેમી એની લંબાઈ છે. અને આ 4 ને આ 4, 4 ને 4 કેટલા થાય તો કે 8 સેમી છે તેની પહોળાઈ છે. આખાની પહેલાં શોધી લેવાની, અને પછી જો આવી રીતે આમ ભાગ કરી લીધો મેં, નાનું ચોરસ બનાવી નાખ્યું. આપણે ખાલી આ ભાગનું શોધાન છે, આ ભાગનું નથી શોધાન, એટલે આ ભાગે આપણે એટલું શોધવું પડશે ને. પહેલાં આ ચોરસ તો અહીંયા જોઈશો ને તો અહીંયા 4 સેમી છે, તેની આ ચોરસ છે ને તેની સરખી બાજુ હોય, એટલે આ 4 સેમી લંબાઈ અને 4 સેમી આ લંબાઈને પહોળાઈ બધું સરખું જાય, એટલે 4 સેમી આ 4 સેમી છે, એટલે આ બંને 4 થઈ ગયું ચોરસ માટે. હવે પહેલાં આપણે છે ને આ ચોરસ છે ને તેને આને બંનેની તમારે પહેલાં એનું ક્ષેત્રફળ શોધવું પડશે, આટલા ભાગનું. તો આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આની લંબાઈ કેટલી છે? આ 4 લંબાઈ છે ને એની લંબાઈ પણ 4 જ છે. બંને લંબાઈ ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 16 થાય. આ આખાનું છે આ આટલું જોયું ને તો એટલાનું કેટલું આવ્યું તો 16 આવ્યું. હવે આપણે તો આમાં આ ભાગ એક દૂર કરી નાખવાનો છે, એટલા ભાગનું શોધવાનું છે. તો 16ના અડધા કેટલા થાય? આખાનું એટલું આવ્યું 100, તો 16ના અડધા કેટલા થાય તો 16ના 2 ભાગ પાડી દેવાના, એટલે 16ના અડધા કેટલા થાય તો કે 8 આવે. એટલે આ 8 ચોરસ સેમી એટલા ભાગનું 8 ચોરસ સેમી આવ્યું. અડધો ભાગ આ ભાગ અડધો કાઢી નાખવાનો, આખાનું 16 હતું પણ અડધો કાઢ્યો એટલે એનું 8 આવ્યું. હવે આપણે આ ચોરસનું કામ પૂરું થઈ ગયું. હવે આ લંબચોરસ જે છે ને તે ભાગનું જોઈએ. તો એના માટે લંબચોરસના ક્ષેત્રફળ માટે પણ તમારે તેનું સૂત્ર પાકું કરી લેવાનું. તો લંબચોરસના ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની લંબાઈ કેટલી છે? આખી લંબાઈ તો કે 12, અને આ આખી પહોળાઈ કેટલી છે તો કે 8. આખી પહોળાઈ છે 8, તો 12 ગુણ્યા 8 કરો ને તો 12 × 96 થાય. તો અહીંયા એની આખી જે આખો ભાગ જોઈએ ને તો એનું 96 ચોરસ સેમી તેની ક્ષેત્રફળ થઈ ગયું, બરાબર. તો હવે આ બંને ક્ષેત્રફળ આવ્યું. હવે આ ભાગ છે એટલો આપણે બાદ કરી નાખવાનો છે. આપણે એટલા ભાગનું શોધવાનું હતું ને એટલા માટે આટલું બધું મહેનત કરવી પડી. તો આ 96 છે એ આખા ભાગ છે, પછી આ 8 છે ને એટલો ભાગ છે, બરાબર. તો હવે આ 96માંથી આપણે 8 છે એ આટલો ભાગ છે એ બાદ કરી નાખવાનો, એટલે તમને તેનું આટલા ભાગનું ક્ષેત્રફળ છે તે મળી જાય. આ 96માંથી આ 8 છે તે બાદ કર્યા એટલે આવ્યા 88, એટલે 88 ચોરસ સેમી છે. આ જેટલો ભાગ છે ને તેનું 88 ચોરસ સેમી ક્ષેત્રફળ થાય. હવે આગળ જોઈએ 43 નંબર. 43 નંબર છે. આ એક આકૃતિ આપી છે. આ આકૃતિની પરિમિતિ, અહીંયા પરિમિતિ તમને શોધવાનું કીધું. પરિમિતિ એટલે આ જે અંદરનો ભાગ હોય ને એ ક્ષેત્રફળ કહેવાય. પરિમિતિ એટલે આ કિનારી જે હોય ને
તેની પરિમિતિ કહેવાય. હવે અહીંયા તમારે પરિમિતિ જોવાની છે. તો તમે આ આખો ભાગ છે એને 9 સેમી છે, બરાબર. એવી રીતે આ આખો ભાગ છે તેની 6 સેમી છે, અને અહીંયા કટકા અહીંયા બાકી રાખ્યા. એટલે જો આ આખો ભાગ 9 હોય તો અહીંથી એટલું 6 સેમી આપી દીધું. પણ હવે અહીંથી એટલું કરવા માટે તો કે અહીંથી એટલું કરવા આ 9 કરવા માટે 6માં કેટલા ભેળવવાના તો કે 3, એટલે અહીં 3 સેમી લખી નાખે. હવે એવી રીતે અહીંયા આ ભાગ જોઈએ, તેની પહોળાઈ જોઈએ. પહોળાઈ 6 સેમી છે. હવે અહીંયા 2 સેમી આપણને આપી તો હજી એની પહોળાઈ કરવા માટે કેટલા સેમી બાકી રહ્યા? 4 સેમી કરશું ત્યારે 6 સેમી થશે ને, એટલે અહીંયા તમે 4 લખી નાખ્યા. હવે આ બધાનો સરવાળો તમારે કરવાનો. આ 2 + 9 + 6 + 6 + 4 + 3 આ જે બધી લખીને મેં આવી રીતે તેનો બધાનો સરવાળો કરી નાખવાનો. અને પછી જે સરવાળો આવે તેની પરિમિતિ. અહીંયા 30 સેમી સરવાળો આવ્યો તો તે 30 આપણે ડીમાં જવાબ છે 30 સેમી છે તેની પરિમિતિ આવી ગઈ. આવી રીતે જો જ્યારે આવું ખાનું આપે ને ત્યારે આવું ઊભા હોય ને આડા હોય એનો તમારે વ્યવસ્થિત સરવાળો કરી નાખવાનો, એટલે તમારી પરિમિતિ મળી જશે. મેં જે સમજાવ્યું ને તેવી રીતે તમારે કરવાનું. હવે 44 નંબર જોઈએ. 44 નંબર, એક નાના બીકરમાં 250 મિલી પાણી અને બીજા મોટા બીકરમાં 2 લીટર પાણી ભરેલ છે, તો મોટા બીકરમાં નાના બીકર કરતાં કેટલા મિલી પાણી વધારે? હવે મોટા બીકરમાં નાના બીકર કરતાં કેટલું વધારે હશે? પહેલાં તો અહીં 2 લીટર છે ને તેને આપણે પહેલાં મિલીમાં ફેરવશું. તો 2 લીટરને મિલીમાં ફેરવી તો 2000 મિલી થાય, બરાબર. પહેલાં તો ફેરવવું પડે ત્યારે જ એનું આપણે થઈ શકે બાદબાકી કરવાની થશે. હવે આ જે 2000 જે મિલી છે ને એ મોટા બીકરનું પાણી ભરેલું છે, અને આ નાના બીકરમાં છે ને 250 મિલી પાણી ભરેલું છે. તો આ 250 છે તે મોટામાંથી બાદબાકી કરી નાખવાની. તો તમે બાદબાકી કરો ને તો 1750 મિલી પાણી છે મોટા બીકરમાં વધારે, નાના બીકર કરતાં મોટા બીકરમાં વધારે ભરેલું હોય. તો આ જવાબ જે આવતો હોય તે આપણો જવાબ આવે. તો એમાં છે 1750 મિલી પાણી વધારે ભરેલું છે. જવાબ આવશે એ. હવે આગળ જોઈએ 45 નંબર, પેટર્ન પૂર્ણ કરો. અહીંયા એક પેટર્ન આપેલી છે. અહીંયા આ બિંદુ અહીંયા છે, અહીંથી અહીંયા જોશો ને તો આ ખૂણે આવ્યું, આ ખૂણેથી આ ખૂણે આવ્યું, બરાબર. તો હવે અહીંથી પેટર્નમાં એક બિંદુનો વધારો થયો, અહીં એક વધારે થયો. હવે આ 2 બિંદુ છે આ ખૂણે આવશે એવું આપણે ઓપ્શન શોધવાનો. તો એવું તમે જોશો ને તો આ સીમા છે, અહીં 2 હતા એ આ ખૂણે, અહીંયા કેમ અહીંથી અહીંયા એવી રીતે ખૂણા ફેર થાય, અને બિંદુમાં પણ વધારો, એકનો વધારો થયો, અહીંથી અહીંયા આવ્યા, એટલે જવાબ આવે સી. હવે 46 નંબર જોઈએ. નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ? ત્રિપરિમાણીય એટલે કે 3 બાજુ જેને દેખાતી હોય તેવી આકૃતિ આપણે. તો એમાં પણ નથી, સીમાં પણ નથી, ડીમાં પણ નથી, પણ બીમાં છે. જુઓ આ ઉપરનો ભાગ દેખાય, સામેનો દેખાય અને બાજુનો, એટલે આપણે બી છે તે ત્રિપરિમાણી બાજુ દેખાતી આકૃતિ છે. હવે 47 નંબર જોઈએ. તો 4250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ. હવે આ 4250 ગ્રામ છે તેને તમારે કિલોમાં અને ગ્રામમાં લખવાય તો કેવી રીતે લખાય? તો પહેલાં તમને એટલી ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ 1000 ગ્રામ હોય ત્યારે 1 કિલોગ્રામ થાય. તો અહીંયા 4000 છે, તો 4000 ગ્રામ અને 4000 ગ્રામ બરાબર કેટલા? તો કે 4 કિલો થાય. તો પહેલાં તો 4 કિલો કરી લેવાના, અને 250 છે તે ગ્રામ થાય. 250 ગ્રામ 4 કિલો અને 50 ગ્રામ, એવી રીતે આ 4250 ગ્રામ આપેલા છે ને તેને તમે લખી શકો. એકમ, દશક, 100 ને 1000, 4000 થયા એટલે 4 કિલોગ્રામ અને 250 ગ્રામ. તો આપણે જે આવો ઓપ્શન હોય જો અહીંયા સીમાં 4000, 4 કિલો અને 250 ગ્રામ. તો જવાબ આવે સી. 48 નંબર જોઈએ. 20 રૂપિયાના એક સિક્કાનું વજન 20 ગ્રામ છે, તો 10 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? હવે અહીંયા પહેલાં 10 રૂપિયાના એક સિક્કાનું વજન કીધું, તો 20 ગ્રામ છે, તો 10 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કો? પહેલાં 10 કિલોગ્રામ છે તેને આપણે પહેલાં ગ્રામમાં ફેરવી નાખવાના, એટલે 1 કિલોગ્રામે કેટલા થાય? તો કે 1 કિલોગ્રામે 1000 ગ્રામ થાય. તો અહીંયા 10 કિલોગ્રામ આપ્યા, તો 10 કિલોગ્રામે કેટલા થશે? તો કે 10 કિલોગ્રામે 10000 ગ્રામ. તો પહેલાં આપણે 10000 ગ્રામના સિક્કા આપણે શોધવા પડશે ને. તો આપણે જોઈએ ને તો અહીંયા 10 રૂપિયાના એક સિક્કાનું વજન 20 ગ્રામ થતું હતું. તો હવે આપણે 10000 ગ્રામમાં કેટલા સિક્કા છે તે શોધવાનું છે. તો તે શોધવા માટે 20 ગ્રામનો એક સિક્કો, તો 10000 ગ્રામના કેટલા સિક્કા? આવી રીતે ત્રિરાશિ મૂકવાની અને અંશમાં છેદ ને એના ક્રોસ ગુણાકાર કરવાનો. આ જે 10000 છે તે ઉપર જતા રહેશે, અને આ 20 ગ્રામ છે જે સિક્કા
સિક્કાનું વજન તે નીચે જશે. એટલે પહેલાં 0 0 ઉડી જાય એક, પછી 2 પંચા ને 10 થાય, એટલે આ 10 ઉડી ગયા, અહીંયા 5 છે. હજી આ 2 0 બાકી છે, તો 2 0 અહીંયા તમારે મૂકી દેવાના. અહીંયા આવે 5, એટલે અહીંયા કેટલા આવ્યા? 500 જવાબ આવ્યો. એટલે આપણે અહીંયા કુલ કેટલા 500 છે તે સિક્કા, 500 સિક્કા છે ને ત્યારે તમારે 10,000 કિગ્રા થાય એમ. 500 સિક્કા જોઈએ. અહીંયા એક 10 રૂપિયાનું એક સિક્કાનું 20 ગ્રામ હતું, તો એવી રીતે 10 કિલોગ્રામના 500 સિક્કા હોય, બરાબર. હવે જોઈએ 49. હવે એક આવી રીતે આકૃતિમાં 4 સેમી બાજુવાળા ચોરસને જોડવામાં આવે છે, તો તેની પરિમિતિ કેટલી થાય? અહીંયા 1 2 3 4 ને 5 ચોરસ છે, અને 5 5 ચોરસ જોડી દીધેલા છે, અને તેની પરિમિતિ શોધવાની. એટલે પહેલાં આપણે એક ચોરસની પરિમિતિ શોધીએ. ચોરસની 4 બાજુ સરખી હોય અને 4 બાજુ હોય, એટલે ચોરસની 4 પરિમિતિ થઈ. એક ચોરસનું પહેલાં શોધી લેવાનું. એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર પહેલાં તો તમને આવડતું હોવું જોઈએ. તો ચોરસનું પરિમિતિનું સૂત્ર થાય છે 2 કૌંસમાં લંબાઈ વત્તા લંબાઈ. અહીં વત્તા છે, ખાસ યાદ રાખવાનું. તો આ 2 કૌંસમાં 4, આ 1 ને આ 4 ને આ 4, એટલે 4 વત્તા 4, એટલે 4 ને 4 8 છે, અને અહીંયા 2 છે, એટલે 8 દુ 16 થાય. એટલે આપણે એક ચોરસની પરિમિતિ મળી ગઈ. કેટલી થઈ? 16 થઈ. એવા આપણે 5 ચોરસ છે, તો 16 ગુણ્યા ને 5 કરવાના. 16 ગુણ્યા 16 પંચા કેટલા થાય? 80 થાય. તો આપણે આ છે 5 5ની પરિમિતિ કુલ કેટલી થઈ? તો કે 80. આ 80 સેમી છે તે જવાબ આવે ડી. બસ અહીંયા હું 50 પ્રશ્નો બાકી રાખું. હજી પણ ગણિતના 10 પ્રશ્નો બાકી છે, તે આવતા વિડીયોમાં મૂકીશ. મારી યુટ્યુબ ચેનલ જો તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.